આની ડેટ વહી ગઈ તોય તે લઉં છું. અને ડેટ વહી ગઈ તોય લ્યો છે. હા તો કેમ હું દાદા? તો શું થાય છે બીજી કોઈ છે ને એનો ભાવ કેટલા છે 170 ઉપર ભાવ છે. 170 છે. હા તો પછી એ ગબડું કામ છે ઘર ખર્ચ કાઢી કે આનું એટલે મેં કીધું કોક એક્સપાયરી ડેટ વહી ગઈ છતાં લેવી પડે. કાકા, મારું નામ નિકુંજ આહિર છે. મેં રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવી છે. હા તમારું નામ શું છે? ગુલાણીયા નરેશભાઈ બોલાણીયા નરેશ. ખીમજીભાઈ આનંદનગર આનંદનગર. પ્રજાપતિ કુંભાર કહેવાય ને એ સહી અમે હા. એટલે ઘરની તકલીફ છે. ઘર દાદા હાલ પરિવારમાં કોણ કોણ છે? અમે 3 જઈએ છીએ. કોણ કોણ? મગજ છે છોકરોને એવું થોડુંક એ સવારથી જાય કાંઈ ધંધો કરતો નથી અને મારા ઘરેથી છે એ ઘર કામ કરે છે 3-4 ઘરના ઘર ખર્ચ માટે. મારી પરિસ્થિતિ બહુ નબળી છે. હા. ઘર જેવો હાવ આવું જ છે હાવ. ના ના દેખાય છે દાદા. તમારો દીકરો શું કરે છે? દીકરો માનસિક છે એટલે મગજનું હોવાનું જાય ને સાથે આવે કોઈ એનું ઓલું જ નહીં એમ. માનસિક બીમારી છે દીકરા? માનસિક કેટલા ટાઈમથી છે દાદા એને? ઘણું છે પહેલેથી છે. જન્મથી છે? બોલાવાય જ નહીં. બોલાવીને તો એને કામ ખોટું ઓલું બોલાયાથી છે એની પરિસ્થિતિ જ બોલાવી. તો એ સવાર દિનો જતો રહે. ઉંમર થઈ ગઈ 62 વર્ષ છે. 62 તમારી? હા 65 વર્ષ થઈ ગયા. 62 તો આ ઉંમરમાં કામ તો ના થાય. ન થાય. તો તમને શું બીમારી છે? મારે મગજનું છે ને આમાં અપંગ છો 40% ડોક્ટરી સર્ટી છે. ડોક્ટરી સર્ટી 40%. હા વધારે નથી નકર આપે સાહેબ પણ 40%માં ન આપે ને આમ છે મારે. અને ઉપરવાળા તમારા હૈયામાં વસે અને તમે સેવા કરો અને લાભ લ્યો અને તમને મદદ મળે. અમે તમને આશીર્વાદ આપીએ કે તમે આવું ને આવું કામ કરતા રહ્યો. બસ બીજું શું આપણે કહીએ કે તમારો આભાર એટલો અને તમે આગળ આવતા જ રહ્યો એટલા. પરિવારમાં તમારા ઘરેથી છે એ ક્યાં જાય છે? એ આમ આગળ પાછળની સાઈડમાં એલાજી બધે ઘરકામ કરવા જાય. ઘર ખર્ચ તો કરવો જ પડે ને. લાઇટ બિલ ને એવું બધું ભરવું પડે એટલે બહારનું કોમન બિલ નહીં ભરવું પડે એટલે તો જવું જ પડે. સાચી વાત છે દાદા. અને કોઈક સેવા ભાઈઓ તમારી જે હોય ને એ કામ લાગે. બાકી તો ઠીક. હવે આપણો તો એટલો અભિપ્રાય છે તમે આગળ આવતા રહ્યો ફૂલ દાદા સેવાનું કામ કરી. તમને શું બીમારી છે દાદા? અપંગ તો હા. તમે શું કામ કરતા પહેલા? કાંઈ નહીં પહેલેથી એવું જ. પહેલેથી અપંગ છો? તો તમારે એક ને એક જ છોકરો છે? હા એક જ છોકરો છે. પણ હવે આપણા હાથમાં થોડું કુદરતના હાથમાં છે. ના ના સાચી વાત છે. તો સંબંધી હાથે કોઈ કહેતું નહીં હોય કે એ મંગલમાંથી કોક વાર આવે 5 કિલો ઘઉં આવે ને 250 ખીચડી આવે. મંગલમાંથી આવે બસ. અને તમારે જે કોઈક સેવા ભાઈ દાતા થાય ને એ આપણે આવે દેવા. બાકી તો ઠીક. અને કપડા તે જો ને કોક દઈએ આપણે પહેરીએ. કપડા ધાબળા છે કોઈ ટોપી બોપી ફાટલું ટી શર્ટ કોક એવું દે ને એ આપણે પહેરીએ. દાદા તમે ગુજરાન કઈ રીતે ચલાવો તમારું? શું થાય તો ઘર ખર્ચ માટે હાલે ને કોક દેવાવાળા હોય તે. કઈ ના મળ્યું હોય તો એ તો ઉપરવાળા દે ને. સાચી વાત છે. એવો એક એવો સમય એવો કે ભૂખ્યા સૂવું પડ્યું હોય કે આ કે ના એ તો ઉપરવાળાની મહેરબાની. ઓલી કહેવત નથી દાને દાને વાલે ને ખાને વાલે કા નામ લીખા છે. કોક દઈ જાય ને. ના ના સાચી વાત. તહેવારમાં કોક દઈ જાય. કોક હોય ને તમારી જેવા બધા સેવા ભાવી. બરોબર તો મગજ નું હતું ડાયરેક્ટ પડી જ જતો મોઢામાં ફીન નીકળી જતા. એ બંધ થઈ ગયું તો પછી આ મગજ નું રહ્યું. આ મગજ નું આ રહ્યું મારે. એ શું છે દાદા? દવા ટીકડી છે. આની ઉપર જ હું હાલે ગુજરાત ડેઈલી લેવી પડે. ટીકડી લેવી પડે. બહાર બેઠતો ને ખૂણે બેઠું હાલી ન કો બહુ શિયાળામાં બહુ તકલીફ રહે એટલે આ ટીકડી વગર હાલી ન કો. ટીકડી વગર નથી ચાલી શકતા તમે? તો એ મેડિકલી મળે કે તમારે પૈસાની લેવી પડે? પૈસા લેવી પડે પણ અત્યારે પરિસ્થિતિ કોઈ છે નહીં. કોઈક સેવા ભાવી થાય ને તો આપણે લાવી દે. બાકી તો ઠીક. ટીકડી પણ બીજા કોઈક લાવી દે નકર ટીકડી લેવાના પણ પૈસા નથી. ના ના સાચી વાત છે. તો જ આપણે તમારી આગળ કહીને કે આમ છે. ના ના દાદા અમારાથી બને એટલે ચોક્કસ થી હા જો આ છે. ના ના સાચી વાત છે. લાવો તમે તારે ફોટો પાડી લો. આની ડેટ વહી ગઈ તોય તે લઉં છું. આની ડેટ વહી ગઈ તોય લ્યો છે. હા તો શું થાય છે બીજી કોઈ છે ને એનો ભાવ કેટલા છે? 170 ઉપર ભાવ છે. 170 છે. હા તો પછી
એટલું આપણું કામ છે ખર્ચ કાઢી કે આનું એટલે મેં કીધું કોક એક્સપાયરી ડેટ વીકી છતાં લેવી પડે નહીં એટલે લેવાના આમ પૈસા ના નથી એટલે તો જ તમને કહું ને ભલે 2 પાના હોય એક વાર સવાર સાંજ તો લેવી જ પડે મારે ના ના સાચી વાત છે દાદા એટલે ફોટો પડો જ ભરી લેજો ના, નહીં, પડી જે થાય જે માડી જાય કસા કર કામ કરવા એને શું રોજી મળે એ લગભગ મહિને કાંક 500 જેવો 500 કે 400 જેવું આપે બહુ જૂનું છે. મહિને 500 ને 400 જ હા આપે 500 જેવું આપે તો દર દર મહિને. મહિનામાં 500 રૂપિયામાં ઘર ચાલે એ તો નો જ ચાલે ને એટલે જ કહું બહારની લોન કોમન બિલ આલે ઘરનો ખર્ચ હોય ને મંગળમાંથી 5 કિલો ઘઉં ને 250 ખીચડી આવે એમાં તમારું ગુજરાન ચાલે ગુજરાન ચાલે અને ઉપરવાળા તમારે જે કોઈ એ વચ્ચે તો આપણને દેવા આવે ઘરે ના ના ચોક્કસ દાદા એ આપણું કહેવાનું બાકી કાંઈ નહીં અને તમે આવું કામ કરતા રહ્યો આગળનું આપણે તો એવી સેવા કરીએ આપણી વાત તમે 500 રૂપિયામાં આખો મહિનો ચલાવો મંગળમાંથી 5 કિલો ઘઉં આવે જ છે 5 કિલો ઘઉં આવે એમાંથી ને 250 ખીચડી આવે 250 આવે નાના કરી દીકરા ઉપરથી તો કઈ આશા જ નહીં હવે આજ તો તમારી ઉંમર 60-65 થઈ ગઈ દાદીની એટલી હશે સંબંધી નહીં હોય કોઈ ભાઈ આ તે હોય ભાઈ બધું કેવાનો આ જમાનો કેવો ખબર જ ને તમને કોઈ ભાઈ નથી સપોર્ટ કરતું એ આવે બધું એવું ડુંગરથી દૂર રળિયામાં સગા કરતા બીજાને દયા હોય તમારી જવાને દઈ જાય સગા કોઈ નથી આવતું ને દિવાળીમાં તમે કોઈ મીઠાઈ કોઈક સગાવાળા હોય ને અરે હું બીજા પરના તીલા ઈ દઈ જાય છાપામાં આવીને આપણે એડ વાંચીને તો દઈ જાય બાકી નહીં બાકી સંબંધ બાકી નહીં સીતારામ નહીં કોઈ દિવસ ખબર પૂછવા આ તે હોય એમ આવે કે દઈ નહીં ખાલી ખબર પૂછીને દઈ જાય બાકી કાંઈ નહીં શું દાદા તમારે તકલીફ છે શું જરૂર પડે એવું કાંઈ કોઈ નથી પૂછતું બસ કેમ છો કેમ નહીં પૂરું તો તમારે વડોદરાથી બધું કહું છોકરો કહેવાના જ હોય સગો ભાઈ છે છતાં કોઈ નથી સપોર્ટ કરતો તમે પહેલા શું કામ કરતા હતા પહેલે ભણતો હતો ને ત્યારથી જ મારે એવું નિશાળમાંથી આવે ને ત્યારથી ચક્કર આવીને પડી જતો મગજનો તો પહેલેથી તમે કામ જ નથી કરતા કઈ ચક્કર આવીને પડી જાય એટલે ક્યારે ક્યાં પડી જાય કઈ ન કાંઈ રોડ ઉપર પડી જાય કે ઘરે પડી જાય તો એટલે હું બહાર નીકળતો તમારા પપ્પા શું કામ કરતા એ તો હવે કાંક મજૂરી કરતા મજૂરી કામ મજૂરી કામમાં બધું આકાશી રોજી મળે ન મળે બધું એવું દાદાની પરિસ્થિતિ તમે જોઈ છે કે દાદા વિડીયોમાં એવું કહે છે કે દાદાની ઉંમર 65 વર્ષ જેવી થઈ છે અને માડીની ઉંમર પણ એટલી છે માડી ઘરકામ કરવા જાય છે અને એક મહિને 500 થી 600 રૂપિયા માડીની રોજી કહો કે પગાર કહો કે કંઈ પણ આપણે કહી શકીએ તે છે અને એક દીકરો છે એ દીકરો જન્મથી જ મેન્ટલ અનપ્રિપેર્ડ છે એટલે ગાંડો છે હાવ દાદા કહે કે મારથી કાંઈ થતું નથી 500 રૂપિયા આખું ઘર આંકી છે અને કોક દિવાળી હોય કે ઉત્તરાયણ હોય કે પર્વ ઉપર કોક થોડું ઘણું દઈ જાય તે રીતે અમે મારું ગુજરાન ચલાવી છે અને દાદા કહે કે ઘરના જોઈ શકો છો તમે કે ઘરની હાલત હાવ ખંડેર જેવી થઈ ગઈ છે અને લાઇટ બિલના છે કરિયાણું છે આ છે દાદાને ટીકડી છે ડેઈલીની પગનો દુખાવો છે એક ટીકડી લેવી પડે તો ટીકડીની એક્સપાયરી આખા દિવસમાં 2 ટીકડી લેવી પડે કે સવાર સાંજ અને ટીકડીની એક્સપાયરી ડેટ જતી રહી છે છતાં દાદા કે હું પીવું છું કેમ કે નવી લેવાના મારી પાસે પૈસા નથી એમ એટલે સમજી શકીએ છીએ આપણા માટે તો એ ટીકડીને 160 રૂપિયા પણ હવે એ દાદા માટે બહુ બધા કહેવાય છે આપણે બને એટલી હેલ્પ કરવાની ટ્રાય કરશું તમારા દાદાને રાશનની ગેટ આપશું જેથી કરીને એને 5 થી 6 મહિના સુધી ચાલી રહે અને ટીકડીનું પણ આપણે કરાવી દઈએ છીએ જેથી કરીને દાદાને 5 મહિના સુધી આ દવાનું છે એ બધું એડજસ્ટ થઈ જાય એમ તો શું કહેશો દાદા તમે બસ ઈ જ તે, બીજું કાંઈ નહીં. તમે આગળ આવો એવા ભાવમાં તમારા રિયામાં ભગવાન વસે ને તમે સેવાનું કામ કરો હા, તમે ચોક્કસ આગળ દાદા. વિકસિત આવશો. નવું નવું કામ કરતા રહેજો દાદા આ તમને રાશનની કીટ આવી છે તમને કેવું લાગ્યું સારું લાગ્યું શું કહેશો બસ ભગવાન આવું ને આવું સેવાનું કામ આપે ને તમે આગળ આવતા રહ્યો ફૂલ અને એમને દેતા રહ્યો ના ચોક્કસ છે દાદા તમારે 5-6 મહિના સુધી ચાલે એટલું રાશનની કીટ છે જેથી કરીને તમારા ગોળતા ના પડે કદાચ ને ક્યાંક કોક દેવા આવ્યું ના આવ્યું હોય તો ચાલી રહે એમ તમારું હા ચાલે ગુજરાન એટલીસ્ટ અમારાથી બને એટલી ટ્રાય કરી 5 થી 6 મહિના સુધી ચાલી રહે તમારું ગુજરાન એમ ને દાદા આ કીટના આપને દાતાશ્રી છે ઓમભા ગોહિલ કરીને છે તો શું કહેશો તમે આને બસ તમે શું જય માતાજી તમે આવું કામ કરતા રહ્યો અને અમને લાભ મળે પરિસ્થિતિ ના પડી વિડીયો તો ઉતાર્યો જ છે બીજું શું કહીએ કે આપણે આશીર્વાદ છે ના દાદા એને આશીર્વાદ આપો કેવા એ જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને આગળ આવે અને પ્રગતિ કરે ફૂલ અને આવું ને આવું સેવાનું કામ કરતા રહે
એમના મૈયામાં માતાજી વસે અને ચોક્કસ ખોડલમાં. આપણને આ રાશનની કીટ આપી છે આપણા ખાસ મિત્ર છે અંબા ગોહિલ કરીને, તેના તરફથી આ રાશનની કીટ આ દાદાને આપવામાં આવી છે. અને મારી એક રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ વતી તેને ખૂબ ખૂબ ધન્યવાદ, અને જિંદગીમાં ખૂબ પ્રગતિ કરે અને આવા નવા નિરાધાર છે ગરીબ લોકોની સેવા કરતા રહે. ને અમે આખા ચેરિટેબલ ટ્રસ્ટ વતી એને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અપંગ છો એટલે સારું, ચાલો દાદા, હાલો તમને જય જય માતાજી. માતા.